સમાચાર વડોદરાથી કે જ્યાં સૂચિત જંત્રીને લઈને બિલ્ડર્સ ગ્રુપ ખેડૂતો અને ક્રેડાઈના આગેવાનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। બિલ્ડર્સે સૂચિત જંત્રીના વિરોધમાં રેલી પણ યોજી છે। સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું છે। કલેક્ટર આવેદનપત્ર આપી જંત્રીના દર કાબૂમાં આવે તે માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ વધવાની શક્યતા છે। અગાઉ પણ 2011માં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ કરાયો હતો। બિલ્ડર્સની સાથે કોન્ટ્રાક્ટર, મજૂરો અને બિલ્ડિંગ મટીરિયલ સાથે જોડાયેલા વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે। अब આપણે દ્રશ્યમાં પણ બતાવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બિલ્ડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ જે અગ્રણીઓ છે, વેપારીઓ છે, કર્મચારીઓ છે તેઓ જોડાયા છે। આ વિરોધમાં જંત્રીને લઈને આ આખો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને અલગ અલગ બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે લોકો આગળ વધતા જોવા મળી રહ્યા છે। આવેદનપત્ર આજે તેઓ કલેક્ટરને આપશે અને પોતાની રજૂઆત જે છે તે તંત્ર સમક્ષ રજૂ કરશે। પરંતુ જે બેનર્સ છે, જે હાથમાં હોર્ડિંગ્સ છે તેમાં જોઈને સમજી શકાય છે કે આ મામલે આખરે બિલ્ડર્સ એસોસિએશન અને અન્ય આગેવાનોનું શું કહેવું છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અંજલિ, શું કહી રહ્યા છે બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા આગેવાનો, જે લોકો અત્યારે ત્યાં પહોંચ્યા છે, જંત્રીની સામે વિરોધ છે, તેઓનું કહેવું શું છે? બિલકુલ, જેવી રીતે જંત્રીના સૂચિત ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, આ જંત્રીને લઈને જે તમામ મોકાણ છે તે શરૂ થઈ છે। અગાઉ પણ ક્રેડાઈના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને મળીને જે જંત્રીનો ભાવ છે તે ઘટાડવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી। તેઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ આશ્વાસન બાદ પણ હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં આવતા ક્રેડાઈની આગેવાની હેઠળ વડોદરા શહેરના 1000થી વધારે આગેવાનો, જેવા કે બિલ્ડર્સ ગ્રુપ હોય, ખેડૂતો હોય કે તમામ જે નાગરિકો હોય, આ તમામ લોકો જે ક્રેડાઈની જે આગેવાની છે તેની હેઠળ ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છે અને તેઓની માગણી છે કે આ જંત્રીના ભાવમાં ઘટાડો કરવામાં આવે, કારણ કે જે રીતે જંત્રીનો ભાવ વધી રહ્યો છે તેને લઈને સામાન્ય નાગરિકોને કેટલી અસર પડી શકે છે, જે રીતે જંત્રીનો ભાવ વધી રહ્યો છે। અમે લોકો તો બેઝિકલી ટ્રેડર્સ છીએ। અમે જે કંઈ ટેક્સીસ એડ થાય એ અમે ગ્રાહકોને આપવાના છીએ, એટલે આ જે કંઈ વધારો છે એ ગ્રાહકને ઉપર જ જવાનો છે। એટલે આજે ગ્રાહકને એવું થવાનું છે કે ₹1 જે ખર્ચ આવવાનો હતો વેરામાં, એમાં સીધો 2000નો ખર્ચ આવશે, એટલે ખૂબ મુશ્કેલી થવાની છે ગ્રાહકને। બિલકુલ, જેવી રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ભાવ વધારાને લઈને ક્રેડાઈના પ્રમુખ પણ છે, તેઓ શું કહી રહ્યા છે તેમની સાથેથી જાણવાનો પ્રયત્ન કરીશું। પ્રિતિકભાઈ, જેવી રીતે આપના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ભાવમાં કોઈ હજુ સુધી નિર્ણય નથી આવ્યો, બિલ્ડર્સને કેટલી અસર પડી શકે છે, ખેડૂતો પર કેવી અસર થઈ શકે છે? સરકારે 2000% જેટલો વધારો કરવાની જાહેરાત કરી છે અને એના દર જે બહાર પડ્યા છે તેના અનુસંધાનમાં અમારી માંગ છે કે 31 માર્ચ સુધી વાંધા સૂચનો મંગાવવાનો સમય અમને લંબાવી આપે અને દરેક વાંધા સૂચનો ઓફલાઈન પણ સ્વીકારે। ઓનલાઈન ખેડૂતો એને ઓનલાઈન આવડતું પણ ના હોય, એટલે ઓફલાઈન સ્વીકારે એ માંગ તો અમારી સ્વીકારી છે, પણ એની જે મુદત છે 31 માર્ચ સુધીની કરી આપે અને સાયન્ટિફિક સર્વે કરીને જે જેન્યુઅન જંત્રી હોય અમલમાં આવે એ અમારી મુલાકાત લીધેલી હતી, માગણીઓ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, ક્રેડાઈના જે વાઇસ ચેરમેન છે મયંક પટેલ, તેઓ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। મયંકભાઈ, જેવી રીતે આપના મુખ્યમંત્રીને પણ આપ મળ્યા હતા, ત્યારબાદ પણ નિર્ણય નથી આવે, સામાન્ય નાગરિક પર કેટલી અસર પડી શકે છે? મુખ્યમંત્રીશ્રીને મુખ્યત્વે જે રજૂઆત હતી એ રજૂઆતમાં એવું હતું કે આ જંત્રી છે એ રિયાલિસ્ટિક નથી, સાયન્ટિફિક નથી, એસી કેબિનોમાં બેસીને બનાવવામાં આવેલી છે, જો હુકમીથી બનાવવામાં આવી છે। આ જંત્રી રિયાલિસ્ટિક વેલ્યુ હોઈ ના શકે અને એની સામેના જે વાંધા ઓનલાઈન લેવામાં આવે છે, એક સામાન્ય ખેડૂત એ ઓનલાઈન વાંધા કેવી રીતે અપલોડ કરે, કઈ રીતે કરે, એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને આટલા ઓછા સમયની અંદર આટલા વાંધા લેવાનો જે સમય છે એ પણ વધારવો જોઈએ અને ત્યારબાદ આવનાર તમામ વાંધાઓ અને દરેક વિસ્તાર વાઇઝ જે રિયાલિસ્ટિક વેલ્યુ છે, સાયન્ટિફિક ધોરણે જંત્રીની વેલ્યુએશન થવી જોઈએ, કેમ કે કયા પેરામીટર્સ ઉપર આ જંત્રી નક્કી કરવામાં આવી છે એ પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। એવું કશું જ બન્યું નથી, એટલે આ જંત્રી તદ્દન ગેરવ્યાજબી છે, આમાં ફેર વિચારણા કરી અને પાછી ખેંચવી જોઈએ। વડોદરાની બિલ્ડર્સ જે એસોસિએશન છે, બિલ્ડર્સ જે લોબી છે, તેઓ પર કેટલી ઇફેક્ટ પડી શકે છે, કારણ કે આઉટગ્રોથ વિસ્તાર છે તે વડોદરા શહેરમાં સમાવવામાં આવી રહ્યા છે, નવા બાંધકામો પણ થઈ રહ્યા છે, તેના પર કેટલી અસર થઈ શકે? અલ્ટિમેટલી તો એવું છે કે બિલ્ડર ડેવલપર તો ડેવલપમેન્ટ કરે છે, જમીન માલિકની જમીન છે, ડેવલપર
ડેવલપમેન્ટ કરે છે, ખરીદનાર એન્ડ યુઝર પ્રજા છે, જનતા છે. એટલે જે કઈ ભાવ વધારો થવાનો છે, ડેવલપર કે બિલ્ડર કઈ મકાન બનાવીને પોતાના ઘરમાં નથી રાખવાનું, એ અલ્ટિમેટલી વેચાણ થાય છે, સામાન્ય જનતાની પાસે જતું હોય છે. એટલે હવે ઘરનું ઘર મેળવવાનું સપનું એ ફરી સ્વપ્ન બની રહેશે એવું લાગી રહ્યું છે. એવું અત્યારે